અને આ બાજુ ભાવનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એસઓજીની ટીમો આજે ભાવનગર શહેરના રસ્તાઓ ઉપર ઉતરી ગઈ હતી અને ભાવનગરના શહેરના રસ્તાઓ ઉપર પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ જોવા મળી રહ્યા હતા। સ્મોકિંગ ઝોન, લારી ગલ્લા વગેરેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। શાળા કોલેજો પાસે લારી ગલ્લા પર આ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એમાં એસઓજી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોની અંદર આ ચેકિંગ શરૂ કર્યું હતું। कैफे, चा नास्तानी लारीओ, भीड़भाड़वाळा रस्ते चेकिंग करवामां आव्युं। मयूर વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, કઈ બાબતનું ચેકિંગ કરવામાં આવ્યું? સ્મોકિંગ ઝોન માટે આ ચેકિંગ પણ શું ઉદ્દેશ્ય હતો એની પાછળ? જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરમાં આવેલી જે લારી ગલ્લાઓ અને સ્મોકિંગ ઝોન જે છે તેને એસઓજી પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું, કારણ કે શાળા અને કોલેજોની આસપાસ જે આવેલી લારી અને ગલ્લા છે તેમાં શંકાસ્પદ જગ્યાઓ ઉપર પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના 12 થી વધુ સ્થળો, જેમાં સિવિલ હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, ચાવડી ગેટ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, કુંભારવાડા વિસ્તાર છે, વાઘાવાડી રોડ છે, આ સહિતના જે 12 થી વધુ વિસ્તારો છે તેમજ ભીડભાડવાળા જે વિસ્તારો છે તે તમામ જગ્યાઓ પર છે તે ચા નાસ્તાની લારીઓ તેમજ પાનમાવાના અને કેફેમાં પણ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય છે કે જે રીતે એસઓજી દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા દુકાનદારોમાં પણ ફફડાટ છે તે જોવા મળ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં